તો મહેસાણામાં પાર્કિંગ મુદ્દે દે ધનાધન મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। મહેસાણાના અંબાસણ ગામની ઘટના। રસ્તા વચ્ચે બાઇક પાર્ક કરી સિગારેટ પીતો હતો યુવક। બાઇક રોડની સાઈડમાં મૂકવાનું કહેતા યુવક ઉશ્કેરાયો। બાઇક લઈને તો ગયો પણ પાછો આવીને માથાકૂટ કરી બીજા શખ્સોને લઈને આવી પાર્લર પર ધમાલ કરી હતી। તો ધોકા સ્ટીલના ટેબલ અને ગળદાપાટુથી માર્યા। પાર્લર માલિક સનત પટેલે નોંધાવી છે ફરિયાદ। તો ઠાકોર વૃષભ, ઠાકોર સુહાગ, ઠાકોર આશિકજી, ઠાકોર મિત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। લાંગણજ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તો અન્ય લોકોને બોલાવીને ધમાલ કરી હતી। ધોકા સ્ટીલના ટેબલ અને ગળદાપાટુથી માર માર્યો હતો। આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। તો આ મુદ્દે ફરિયાદ પણ નોંધાઈ છે। સંવાદદાતા કેતન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કેતન, આ મામલે શું વધુ અપડેટ સામે આવી રહી છે? ચોક્કસ જણાવી દઉં કે મહેસાણાના અંબાસણ ગામની આ ઘટના છે કે જેમાં રસ્તા વચ્ચે બાઇક સિગરેટ યુવક પીતો હતો, ત્યારે બાઇક રોડની સાઈડમાં મૂકવાનું કહેતા જે યુવક હોય છે તે તો બાઇક લઈને જે પરત ગયો હતો, પરંતુ ફરી વખત પાછો આવ્યો હતો અને માથાકૂટ કરી હતી। હાલમાં આ મામલે લાગણજ પોલીસ મથકે ફરિયાદ નોંધી છે। પોલીસે આ જે પાર્લર માલિક હોય છે તેની ફરિયાદના આધારે 3 લોકો સામે ફરિયાદ હતી, 4 લોકો સામે ફરિયાદ નોંધી વધુ તે તપાસ તેને હાથ ધરી છે। બિલકુલ તેજસ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી અન્ય લોકોને બોલાવીને ધમાલ કરી હતી। જાડેશ્વર ટોલ ટેક્સ પર ટોલ કર્મચારીઓની પિટાઈનો મામલો સામે આવ્યો છે। ભાજપ અગ્રણીના પુત્ર અભિષેક પટેલની 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખના પુત્ર સહિત 4 લોકોએ કરી હતી પિટાઈ। તો ટોલ પ્લાઝા પર બેરિકેડ હટાવવા બાબતે થઈ હતી માથાકૂટ। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। તો અહીં 2 દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક તરફ જે સમગ્ર ઘટના ઘટી હતી તેના સીસીટીવી સામે આવ્યા, તો બીજી તરફ જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે। અન્ય 3 લોકોએ પણ મારામારી કરી હતી, તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે। તો સીસીટીવી ફૂટેજ એક તરફ આપ જોઈ રહ્યા છો, તો બીજી તરફ પોલીસની કાર્યવાહી સામે આવી રહી છે। अन्य समाचार की बात करिए तो अरवल्ली मेघरजना पंचाल रोड पर हिट एंड रन की घटना। रोला गामनी सीम में मोटरसाइकल चालक ने लीधो अड़फेटे। अजाण्या वाहन चालके मोटरसाइकल ने टक्कर मारीने थयो हतो फरार। अकस्मात में 55 वर्षीय उकरडीना भूलाभाईનું सारवार दरमियान मौत निपज्યું છે। मृतकना परिवारजनोए अजाण्या वाहन सामे नोंधाव्यो छे गुनो। पोलीसे गुनो नोंधीने વધુ તપાસ હાથ ધરી છે। તો ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ ખાબકશે। 3 થી 7 મે સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગની કમોસમી વરસાદ અંગે આગાહી। 3 થી 7 મે સુધીમાં કડાકા ભડાકા સાથે માવઠું થઈ શકે છે। 3 દિવસ બાદ 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થશે। तो जे प्रकारथी सामे आवी रह्युं छे, जे हवामान खातानी आगाही छे, 3 થી 7 મે सुधी कड़ाका भड़ाका साथे मावठुं छे ते पण पड़ी शके छे। हवामान विभागे कमोसमी वरसाद अंगे आगाही करी छे। एक तरफ गरमी जोवा मळी रही छे अने 2 दिवसना उकळाट बाद 3 मेथी मावठानो राउंड छे ते शरू थवानो छे। उल्लेखनीय छे के गुजरातना अनेक विस्तारो छे के ज्यां माटे आगाही करवामां आवी छे। कच्छ, बनासकांठा, साबरकांठामां पण मावठानो राउंड जोवा मळशे तेवी आगाही करवामां आवी छे। लेकर डे 7 तक आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और जो थंडरस्टॉर्म की वार्निंग है उसमें जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। तो आज जे प्रकारथी आगाही करवामां आवी छे, अमदावादमां गरमीनो पारो 43 डिग्रीए रहेशे। गुजरातमां हजू 2 દિવસ गरमीनो प्रकोप छे ते रहेवानो छे। आज उकळाटभर्युं वातावरण रही शके छे। अमदावादमां गरमीनो पारो 43 डिग्रीए रही शके छे। कंडला सौथी वधु 45 डिग्री साथे सौथी गरम विस्तार। आज के लिए डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी पूरे गुजरात कोस्ट में।
और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 43.5 और गांधीनगर में 43.4 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ। और फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर के लिए आज के लिए 43 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है। તો સાબરકાંઠામાં ગરમીનો પારો ઉચકાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગરમીથી બચવા માટે લોકો ઠંડા પાણીનો સહારો લઈ રહ્યા છે। ગરમીનો પારો સતત વધતા બપોરના સમયે શહેરના રસ્તા સુમસામ બન્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને ગરમીથી બચવા સતત અપીલ કરવામાં આવી રહી છે। લોકોને બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવા કહેવામાં આવી રહ્યું છે। ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં પણ ગરમીએ પારો ઊંચક્યો છે। ધીરે ધીરે ગરમીના કારણે જે રસ્તાઓ છે રસ્તાઓ હાલ તો સુમસામ થઈ રહ્યા છે। ખાસ કરીને હિંમતનગર શહેરની વાત કરીએ હિંમતનગર શહેરના જે મુખ્ય માર્ગો છે કે જ્યાં જે ગરમીના કારણે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। જે લોકો ન છૂટકે જે ઘરની બહાર નીકળી રહ્યા છે તેઓ પોતાના રક્ષણ માટે સ્કાર્ફ અથવા ટોપી અથવા તો સુતરાઉ કપડાનો ઉપયોગ કરતા હોય છે। અને ખાસ કરીને જે આરોગ્ય વિભાગ છે આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે ગરમીમાં વધુ ગરમીમાં જે આકરા તાપા 12 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં બહાર ન નીકળવું જોઈએ, બહાર નીકળવાનું ટાળવું જોઈએ। આ ઉપરાંત જે ઘરના ઠંડા પીણા છે, લીંબુ શરબત છે, કે આ પ્રકારના જે આહાર છે આહાર લેવા જોઈએ। કારણ કે જે વધુ પડતી ગરમીના કારણે ડિહાઇડ્રેશનના પ્રમાણમાં વધારો થયો છે તેને પણ ટાળી શકાય। અને જે નાના બાળકો છે, વૃદ્ધો છે અને સબંગા માતાઓ છે તેમને આ ગરમીના કારણે બહાર ન નીકળવું અને પોતાનું રક્ષણ કરવું એવું તો હાલ તો આરોગ્ય વિભાગ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે। આવનારા સમયમાં પણ ગરમીનો પારો દિવસે વધે તેવી શક્યતાઓ હાલ તો વર્તાઈ રહી છે। તેના કારણે લોકોએ પોતાનું રક્ષણ મેળવવા માટે ઘરમાં જ અથવા તો જે ન છૂટકે બહાર નીકળવું હોય તો જે સંપૂર્ણ કપડાં જે શરીરને ઢાંકીને અથવા તો સૂકા કાપડનો ઉપયોગ કરીને ઘરના ઠંડા પીવાનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ। વિશાલ પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। તો અન્ય સમાચાર જૂનાગઢથી ગિરનાર રોપવે બીજા દિવસે બંધ। ભારે પવનના કારણે રોપવે બંધ રખાયું છે। પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ગિરનાર પર 70 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન। તો પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે કારણ કે ગિરનાર પર 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે તેના કારણે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે। ગિરનાર રોપવે બીજા દિવસે પણ બંધ રાખવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે જ્યાં સુધી આ સ્થિતિ રહેશે ત્યાં સુધી રોપવે બંધ રાખવામાં આવશે। ઉલ્લેખનીય છે કે પ્રવાસીઓની સુરક્ષા માટે ખાસ આ નિર્ણય લેવાયો છે। રાજકોટમાં સરકારી નિયમનો ઉલાળ્યો। ગરમીમાં લાઇનનું કામ કરતા નજરે પડ્યા મજૂર। મહિલા સહિતના મજૂરો ગરમી વચ્ચે કામ કરી રહ્યા છે। કોર્પોરેશનની પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે જેના આ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ભર બપોરે કહી શકાય કે ઉનાળાની આખરી ગરમી પડી રહી છે ને આ ગરમી દરમિયાન એટલે કે 1 થી 4 વાગ્યા દરમિયાન જે છે લેબરોને કોઈ વર્ક કામ ન કરવાની સૂચના છે તે તંત્ર દ્વારા આપવામાં આવી છે। પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના જ કામમાં જાણે આ નિયમોનો ઉલાળ્યો થતો હોય તેવું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે। આ જે વ્યક્તિ છે તે અત્યારે જે છે એ ખાડો ખોદી રહ્યા છે અને અત્યારના સમયની જો વાત કરવામાં આવે તો અત્યારનો સમય પણ જે છે એ 1:08 થયો છે। એટલે કે કહી શકાય કે આજે અત્યારે આ વ્યક્તિએ કામ ન કરવું જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર છે તેમના દ્વારા આ નિયમોનો ઉલાળ્યો કરવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં, સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જે રીતે અત્યારે જે છે એ અત્યારનો જે ટાઈમ છે આ સમય પ્રમાણે પણ જોઈ શકાય છે કે 1 વાગ્યાનો જે સમય થયો છે એકને જે છે 8 વાગ્યાનો સમય 1:08 થઈ છે। જોકે આમ છતાં પણ અહીંયા આ વ્યક્તિ છે તે કામ કરી રહ્યો છે। એટલે કે ક્યાંક ને ક્યાંક આ જે નિયમ છે તેમનું સ્પષ્ટ રીતે ખુદ મહાનગરપાલિકા જ ઉલાળ્યો કરતું હોય તેવું જોવા મળી રહ્યું છે। આખરી ગરમીમાં પણ અહીંયા જે લોકો છે જે વ્યક્તિ છે તે ખાડા ખોદી રહ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં દાદરાનગર હવેલીમાં આવેલા 7 માળિયા ડિયર પાર્કમાં